નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 એપ્રિલ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। અગાઉ રાજ્યમાં માવઠું અને ગરમીના રાઉન્ડ જોવા મળ્યા બાદ હવે આગામી સમયમાં પણ ફરી ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કાળઝાળ ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। 24 એપ્રિલથી રાજ્યમાં તાપમાન ઊંચું જવાની શક્યતાઓ સાથે હીટવેવનો એક રાઉન્ડ આવવાની પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। આ સાથે તેમણે એપ્રિલ મહિનામાં હળવા માવઠા થવાની પણ આગાહી કરી છે। એપ્રિલ પછી મે મહિનામાં પણ પરેશ ગોસ્વામીએ આકરી ગરમીનો સામનો કરવો પડશે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 24 મેથી 1 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પછીના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની વકી તેમણે વ્યક્ત કરી છે। ફરી એકવાર રાજ્યમાં 25મી એપ્રિલથી તાપમાન છે તે 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે। 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી રહ્યા છે। 25થી 27 દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 41થી લઈને 43 ડિગ્રી સુધી જવાની આગાહી કરી છે। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ શક્યતાઓ છે, જેમાં વરસાદ કે ઝાપટા થાય તેવી શક્યતાઓ ઓછી છે। પરેશ ગોસ્વામીએ 26થી લઈને 30 એપ્રિલના ગાળામાં એકલ દોકલ સેન્ટર પર ઘાટા વાદળો હોય અને ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે તે અપવાદ રહેશે, પરંતુ મોટા માવઠા કે ઝાપટાની શક્યતાઓ નથી। અગાઉ એપ્રિલના અંતમાં મોટા ઝાપટાની સંભાવનાઓ હતી, પરંતુ તે ટળી ગઈ છે, કારણ કે જે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાઈ રહી છે। આમ ગુજરાત પરથી મોટા માવઠાની આફત ટળી છે। ઝાપટાની સંભાવનાઓ વ્યક્ત કરીને તેમણે રાહતની પણ વાત કરી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે છૂટાછવાયા વિસ્તારોમાં 26થી લઈને 30 એપ્રિલ દરમિયાન ઝાપટા થઈ શકે છે, પરંતુ ખેડૂતોને નુકસાન થાય તેવા મોટા ઝાપટા નહીં હોય। એપ્રિલ પછી મે મહિનામાં પણ આકરી ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।